ઉપલે હેઠે વ્યવહાર છે વાડીના હેન્ડ હેઠી નથી ખાતર નથી દવા નાખી કોઈ વસ્તુ નહીં. હાલો મિત્રો આપણે આટો મારી વ્યવહાર છીએ કેમ કેડવા તો નકરા તો કરી છે 2000 માં આવું કામ હોય ને નકરા મહિના જેવું 5-6 મહિના જેવું મિત્ર થઈ ગયો તો હવે પાછું આપણે એને મગજ મેકી દીધે. બોલો હા મગજ ને મેકી દીધો. હું આવે અહીં તો બે હુચ્યું છે એટલે કહું ને હવે ઘર સફાઈ કરવી પડે ને કા આ કે છે. હલો ફેમિલી, કેમ છો બધા? મજામાં તે છે. અમે પણ મજામાં છે. વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી, જય મા મોગલ, રાધે રાધે. મિત્રો ફરી એકવાર નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને વાદળ છાયા જેવું વાતાવરણ થઈ ગયું છે ને આજે મિત્રો વરસાદ ફરફર આવતું શું રાખે અત્યારે તો આવું પીણું થઈ ગયેલું છે કેમ કે ધીમું આખી રાત ચાલુ હતો. આવે ને જાય એવું હતું. અને સોયાબીન કેમ એક નંબર છે ને. આ છે આપણા સોયાબીન. પક્ષીઓ ક્લિયર કરે છે, ખિસકોલા બોલે છે એવું છે કેમ કે બગીચામાં ઝાડવા હોય ને મસ્ત મજાનો અવાજ આવે કે આમ ફેરે તો આમ ભાઈ આમ ફેરે તો આમ ભાઈ એવું છે મિત્રો. આ છે આપણી શાકભાજી. મિત્રો આપણે આમ ફરતા આપણે ઉપલે હેઠે વ્યવહાર છે વાડીના હેન્ડ હેઠે એટલે ઉપલા હેઠે વ્યવહાર છે. મિત્રો આ સોયાબીન ગજબ લેવલના વીજા. બોલો કોઈ વસ્તુ આમાં કરી નથી ખાતર નથી દવા નાખી કોઈ વસ્તુ નહીં. આ વાવ્યા તે દો ને એમને સલામતી છે પણ આ વીજા એટલા ને એની વાત પૂછોમાં અહીંયા કીડ્યા આવ્યા અવડા સોયાબીન છલાશે કે આજે તમને એમ લાગે છે નાના છે નહીં. મિત્રો સોયાબીન બહુ વધી ગયા પાળોસડીઓ તમે જો. આ સોયાબીનમાં કોઈ વસ્તુનો ખર્ચો કર્યો નથી. આ ખર્ચા વગરની વસ્તુ કહેવાય. કેમ એક નંબર ઊભા ને પણ મિત્રો સોયાબીનમાં નથી ખાતર નાખ્યું નથી દવા નાખી વાવ્યા પછી કોઈ વસ્તુ કર્યું નથી. એકવાર પાણી પાયું એકવાર પાણી પાઈ દીધું છે દવાને, બીજું કોઈ વસ્તુ કરી નહીં. સોયાબીન એક નંબર થઈ ગયા છે. અને મિત્રો ઉપલે હેઠે આવવાનું કારણ શું તું કહું પાછા કે ઉપલે હેઠે હું આટો મારવા ફરતા અહીંયા નીકળી ગયું છું. આ છે ને મિત્રો થોડોનો વહેલો છે એટલો હાલે ને એની વાત પૂછું આમ જો અહીંથી થઈ નામ થાય અહીંયા પડી ગયો ને એક વહેલો અહીંયા એને ને એવો છે કેમ કે કેમેરામાં થોડોક નાનો બતાવે આમ છે મોટો. આવું છે તમારી વાડીનું સોયાબીન મસ્ત હોય તો એક કોમેન્ટ કરી દેજો ને મજા આવે ને ભલામણા તો લાઈક કરો યાર. કેમ કે તમે યાર લાઈક ને કોમેન્ટ કરવામાં ઓછા છો યાર. વિડીયામાં આવ્યા છો તો પહેલાં એ વસ્તુ કરી નાખો ને પછી વિડીયો જોવો તમને મજા આવે છે. હાલો મિત્રો આપણે આટો મારી વ્યવહાર છીએ ઘેરે. અહીંયા એક ચકલી માળો કરે છે ઓલી ગારાની ચકલી જોજે એ ચકલી ગારાનું માળો બનાવે છે ને અમારા મેડમ છે ડૂસો તો દરિયામાં દો માતાજી જય મા મંગળ, રાધે રાધે. મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. નચામાં તો આપણે સસ્તા સોખી કરી અને કોમેન્ટ કરીને એમ કે મારા બેન નખરા કેમ ને એમ કે નકરા તો કરી છે 2000 માં આવું કામ હોય ને નકરામાં હું ના પેલા વિડીયો બનાવતી હોય કે વિડીયો બનાવતા જ નહીં કે વાહ કેમ એવા આવે છે. પણ હમણાં એમ કે મિત્રો ઘણો સમય થઈ ગયો કે 5-6 મહિના થઈ ગયા છે વિડીયો બની જોયો અને કા 5-6 મહિના જેવું 5-6 મહિના જેવું મિત્રો થઈ ગયો તો હવે પાછું આપણે એની બધી સુધારો કરવો પડશે ને બોલીનો ને બધો કન્ટેન્ટ ભૂલાઈ ગયું એને. હા કન્ટેન્ટ ભૂલાઈ ગયું છે તો હવે ધીમે બધા અન્ના ઓલા મનમાં વર્તા જાગે ને એવું છે ભૂલી જાય છે ઘણું ખરી એને મગજ મેકી દીધે. બોલો હા મગજ મેકી દીધો તો આવું બધું થાય વાત અને આવું ફાવે બીજું કાંઈ આવડતું નહીં. મિત્રો આવું બધું ચોખ્ખું કરવું પડે નકર મસર થઈ જાય. ઝીણા કમેન્ટ કરીને કહેજો મસર થાય કે ન. હા સવિતા સુખી રાખવું. આમ તો શ્રાવણ મહિનો છે એટલે ફૂહડી આવે કે નહીં એટલે મસર ઘણા થઈ જાય એવું છે. આમાં બગાડો હોય કે પછી જો આપણે બધું શાકભાજી વાવેલું હોય તો એની માંથી મસર બેઠું હોય પછી આમાં આપણે ગંદકું રાખીએ તો આમાંય મસર થાય એટલે આપણે છોકરાને એને છોડ્યું ને કરડે એટલે દવાખાને લાવવું પડે. એટલે આપણે સસ્તા સોખી કરી નાખીએ તો કાંઈ પેલા પ્રથમ એને કરડે ને ખંગાડે ઉપડી દે બીજા નહીં છોકરાને પછી કરે. મને બહુ મસર કરડે મિત્રો એટલે છે ને હું સસ્તા સોખી કરી નાખું
અત્યારમાં તમે તો ઘણા ખરા કરડીએ જોઠે વાંચી આવું છું બગીચામાં અહીંયા સુધી. અહીંયા પહોંચ્યા. હજુ તો બાકી છે. એ તો ફળિયું બાકી છે. એ તો આ ખાલી વધારાનું કામ લીધું. 1 કલાક થઈ જશે. એવું છે. હાવણાને તમે વિચાર કરો છૂટું કરી નાખ્યું હોય. હાવણો તો મિત્રો છૂટું થઈ જ જાય કેમ કે સહજતા સોખી કરી તો પછી હાવણો એવું છે ને એ હાવણીને હાસવે ને હાવણાને ફગાવે એવું છે ને. તો હાલો જટ વાળીને કે આપણે સહજતા કરી સોખીએ. અને અત્યારમાં તો હું કે મિત્રો વાદળે થઈ ગયું છે, પછી ફરફરિયું વરસાદે આવી ગયો છે, તો પછી આવે તો ન આવે નથી ખબર, બાકી વાદળ તો છે. હા હવે રાતે તો ફૂફડું આવતું હું પણ અત્યારે બેન થઈ ગયું. ને મગફળી સરસ મજાની થઈ ગઈ છે પણ હજી ઓળા નથી થયા. ઓળાથી આ થાય ને તો તમને સ્પેશિયલ એક ઓળાનો વિડીયો બનાવી. છા હો પણ એમ હજી તો એ મરિયા કહેવાય ને, દાણો ન હોય ને, નહીં દાણા થઈ ગયો. દાણા ન થાય એમ તો પણ કિલકોડા કેટલી ખાઈ જાય. લ્યો એના ભાગની ખાહે. એ તો આમાં તો 5 ભાગ હોય. મિત્રો મેં કીધું હતું ને કે 5 ભાગ પાકે ત્યારે એક દવાવાળો લઈ જાય, એક હાથીવાળો લઈ જાય, પછી એક ભજીયાનો રે, એક ખેડૂનો રે, અને એક ભાગ વધે આ જનાવર. 10 ભાગ પડે એમાં 10મો ભાગ આપણો હોય. આવ્યો તો આવ્યો, આવ્યો તો આવ્યો, નકર જાય ભાઈ ગયો. ભલા આમાં કઈ નક્કી નહીં. આ તો હાથમાં આવે તારે કહેવાય. પોર અમારે સોબીને નથી વાળી દીધો. ઓર તો મિત્રો હાવ વર હાવ એટલે હાવ આવી ગયું. એવું છે. આમાં કઈ નક્કી ન હોય તો ધીમું ધીમું ફરર મીડી છે વાળવા. પણ તમે બધા દુઆ કરજો તો અમારું વર સારું થાય. હા એવું છે યાર. ને હાલો સપોર્ટ ફટાફટી કરવા માંડો, કેમ કે હવે તમારા સપોર્ટની જરૂર છે. આપણે કીને નાખ્યું માથે ઘણું, કેટલું બધું માથે કીને નાખેલું છે કા. વાળ છે એટલી. હા વાળ છે ને એટલું માથે કર્યું. તમારા બેનના માથામાં વાળ છે ને એટલું માથે કરેલું છે. જો એના માથા નથી અમારા રે તમે. હા જો ને. કેમ કે હમણાં તમે છે ને યાર અમારા લુગડા માથે કેપ્શન ન કરતા, કેમ કે હમણાં કપડાં બદલાવીને ફેર જ નથી યાર. ખેતીનો ધંધો હોય એટલે કપડાં કાંઈ બદલાય નહીં ને. આવી છે અમારી માંડવી. હાલો તો ફટાફટી લાઇક ને કોમેન્ટ કરવા મળો ને એટલે વિડીયો હારા હારા દેવા મળીએ. ને તમારા બેન તાહુદીમાં સફાઈ સોખી કરી નાખી. સાફ સફાઈ કરી નાખે. એ તો રાંધો કોમેન્ટ નથી કરતા, તમે લાઈક નથી કરતા. 5 લાઈક હોય, ક્યારેક 2 લાઈક હોય, ક્યારેક 3 લાઈક હોય, તો મિત્રો લાઈક ને કોમેન્ટ કરો ફટાફટ. લાઈક કોમેન્ટ કરો ને ત્યાં પૈસા દેવાના. હા તો એટલે અમારો વિડીયો હાલે. અમને સપોર્ટ કરો તો અમને આમ ઉમંગ જાગે કે ના ના હવે તો અમારી ફેમિલી અમારે જોડાઈ ગઈ છે, અમને સપોર્ટ કરે છે, તો અમે એવા કન્ટેન્ટના મળી વિડીયો મેકવા તો અમને એમ થાય કે અમારા વિડીયો ક્યાં સુધીના જોવે છે. હા યાર તો અમને મજા આવે કા. મજા આવે. તો હાલો ફટાફટી લાઈક કોમેન્ટ ને કરવા મળો ને ફટાફટ 5-5 જણાને શેર કરવા મળો યાર. 100 જણા મારા ફેમિલીમાં જોડાણા હોય ને તો 100 જણા તમે 5-5 જણાને શેર કરો એટલે 500 જણા વધારે વધે એમ યાર. ફટાફટી શેર કરો ને. અહીંયા અમારે તો ટીટોડી ટીક 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 કરે છે કે ખાય છે. હવે શું છે 2-3 છે, કેમ કે પક્ષીઓ અમારા બગીચો છે ને એટલે મિત્રો ઘણા છે. જો ચડ્યો જાય ને તો આમ છે યાર. હાલો જાજી વાતના ગાડા ભરાય ને આગળ થઈ જાય. વિડીયો પૂરવાનું કંઈ નક્કી ન હોય. વિડીયો તરત ફાટનાર પૂરો થઈ જાય તો વહેલા ફગાવે. હાલો ને હવે અમે કામ પતાવી દઈએ ધીમું ધીમું. એ વાવે છે ને આપણે આપણું કામ કરીએ. હાલો મિત્રો થઈ ગયા છે નવીન મસ્ત મજાના 9 વાગી ગયા છે. તમે ઘડિયાળમાં જોઈ શકતા હશો. વાગી ગયા 9 અને હવે પોપટ આવી ગયા છે સીતાફળ ખાવા. ને અમારા આવે છે ઘર સફાઈ. અમારા મેડમે આ ઘર સફાઈ કરી છે. થઈ જાવ જવા. શું કરો છો ઘર સફાઈ? કેમ હે હું આવે બરાબર આવે છે ઘર સફાઈ કરે એવું છે ને. અમારા આમ દો અહીં તો 2 હુચ્યું છે. 9 વાગ્યા નિશાળ આવવાનો સમય થાય આપણે. હા એમ તો ખબર ન પડતી કા. હા ઉઠવું નથી. એવું છે ને. અમારા રવિભાઈ જાગી ગયા કા. રવિ આ કાઈ નહીં તો ઘોડાના વાસણ છે ને સે ઋષિ નહીં કે હવે તો ખરાબ લાગુ પડી ગયા. એટલે કહું ને હવે ઘર સફાઈ કરવી પડે ને કા. હવે કંઈ હાથ વહી ગઈ તો મિત્રો આપણે હાથ માલી આવે છે. એવું છે ને. અમારા રવિભાઈનો ભાગ લો. હાથ રાતે નીકળવાનું. કેમ આ શું છે રવિ? હે પેટી છે. એની પેટી છે ને. અમારા રવિભાઈ જો એની ઈંઠોણી કાઢી છે. કેવી મસ્ત છે. મેં પરવીથી શીખવાનું. એના તમારા મેડામે પોર્યું શીખવામાં પોર્યું પણ કાંઈ આવડ્યું નહીં. આવડી ગયું. નહીં અડધું પારા છે. હે આ મોટો ગ્લાસ નાનો ગ્લાસ નાનો ગ્લાસ. હવે કોણ ભરે? કોઈ ને ભરતું. હવે કોઈ ન ભરતું એવું છે. તો હાલો હવે ઘર સફાઈ કરી નાખે ને. અમારે 2 ઝીંગડી જે હુચ્યું છે પણ હવે તારે ઊભ્યું થાય તારે હવે ઊભ્યું થાવ ને બેનું. આમ તો મેસિંગ કર્યા હો પણ જોઈએ તો એક ધાબળો વટેનો નાની આવું છે મિત્રો. ને
ધીમું ધીમું સફાઈ કામ હાલે છે. હાલો સફાઈ કરીને. હા તમારે કોઈને હુવે અમારે 9 સાડા 9 વાગે ને તારે ઊભા થાય એવું છે. ભેગું કરી લેવું ખેતીનું કામ કરવું કે નિહાળિયા ચાર કરવા કે આમાં બધું કરવું પડે ભાઈ એવું છે. પીતામોલી લાવી દો લોઠી લોઠી કે લોટી એલા ભાઈ હું તો કહું લોઠી. કાંઈ વાંધો નહીં હાલો વિડીયો પણ મોટો થઈ જશે. હવે છે ને યાર અત્યારે વિડીયો એન્ડ કરવાનો છે કેમ કે આ તમને એમ લાગતા 9 વાગ્યે કેમ વિડીયો પૂરો કરી દીધો. પણ મિત્રો વિડીયો મોટો થઈ જાય. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. ઘર સાફ કરતી કરતી શું લેવા આવી દો તમને બતાવું શું છે આ કંઈક છે. તો મિત્રો પહેલાં આપણે વિડીયો પૂરો કરી દઈએ પછી જો એનો ભાગ શરૂ કરવાનો છે એવું છે. સારું મિત્રો તો આપણે આ વિડીયો છે ને અહીંયા પૂરો કરવાનો છે ને બીજા વિડીયોનો ભાગ ચાલુ કરવાનો છે. તો આપણે આ જવાનું છે સપ્પા એટલે તમને ઓલા ભાગમાં જોવા મળશે આ ભાગમાં નહીં જોવા મળે. મિત્રો આ વિડીયો અહીં સુધીનો છે. જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું મળશે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આવજો બાય બાય.